જય ગુજરાતી મિત્રો, આજ છે મારા 75 હાર્ડ ડેનો 16મો દિવસ, જેમાં સૌપ્રથમ સ્નાન કરી ફ્રેશ થયો. ત્યારબાદ આજે લીધી ચીકુની ડાયટ. પછી આજે શોલ્ડરનું વર્કઆઉટ કરવાનું હતું, જેમાં દોરડા વડે 12-12ના 3 સેટ માર્યા. ત્યારબાદ બેન્ચ ઉપર ડબલ ડમ્બલ વડે 15-15ના 2 સેટ માર્યા. પછી રો વડે 10-10ના 2 સેટ માર્યા. શોલ્ડરનું પંપ કંઈક આવું આવ્યું. ત્યારબાદ બપોરે જમવામાં કંઈક આવું હતું. પછી સાંજના વર્કઆઉટ માટે શૂઝ પહેરી પાણી ભરી લીધું. પછી દરિયા તરફ જવા લાગ્યો. સૌપ્રથમ 2 કિલોમીટર રનિંગ કર્યું. પછી 500 મીટર હિલિંગ કર્યું. ત્યારબાદ રનિંગ ઇમ્પ્રૂવ કરવા માટે 2 એક્સરસાઇઝ કરી. ત્યારબાદ 20 પુશઅપ માર્યા. પછી આજે દરિયાનો નજારો કંઈક આવો હતો. ત્યારબાદ કચરો એકત્રિત કર્યો, જે સ્વચ્છતા માટે બહુ ઉપયોગી છે. પછી કચરો એક જગ્યાએ ઠેલવી દીધો. ત્યારબાદ આ સાંજે ભગવદ્ ગીતાનું અધ્યયન કર્યું, જેમાં વાંચ્યું કે કુરુક્ષેત્ર યુદ્ધ પહેલા ભગવાન દ્વારા યુદ્ધ રોકવાનો ઘણો પ્રયાસ કર્યો હતો, પરંતુ બીજો પક્ષને યુદ્ધ કરવું જ હતું. આવી સ્થિતિમાં હિંસા કરવી આવશ્યક છે.